તો જૂનાગઢમાં ભારે વરસાદથી ખેતરો પણ ધોવાયા છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું। મેંદરડા અને વંથલી તાલુકામાં ખેતરોને ભારે નુકસાન થયું છે। મગફળી, અડદ, સોયાબીન અને મગના પાકને ભારે નુકસાની જોવા મળી રહી છે। મેઘ તાંડવથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે। ખેતરમાં માટીની જગ્યાએ પથ્થરો પથરાયા છે। જિલ્લા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને આ મામલે રજૂઆત કરી સર્વે કરાવી પાક નુકસાનીની સહાય આપવા માટે રજૂઆત કરી છે। ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતના બંધ પાળા તૂટી ગયા છે। ખેડૂતના રોડ રસ્તા ધોવાઈ ગયા છે અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના ઘણા તાલુકામાં આ વરસાદને કારણે ભારે નુકસાની થઈ છે। કરોડો રૂપિયાની નુકસાની થઈ છે। રોડ રસ્તા ખાસ કરીને રિપેર કરવા પડે એમ છે। આ બાબતે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને મેં સરકારશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે, ખેડૂતના પાકને નુકસાન થયું છે એનું વળતર ચૂકવવામાં આવે, ખેડૂતોના બંધપાળા તૂટી ગયા છે એના સમારકામ માટે એને વળતર ચૂકવવામાં આવે, એના માટે મેં સરકારશ્રીને રજૂઆત કરી છે।